2 મહિના સુધી મરણનો દાખલો નહીં મળતા ગ્રામજનોએ હલ્લાબોલ કરી તલાટીનો ઉધડો લીધો. 2 મહિના સુધી મરણનો દાખલો નહીં મળતા ગ્રામજનોએ હલ્લાબોલ કરી તલાટીનો ઉધડો લીધો. સ્વજનોના મૃત્યુના દાખલા માટે ડભોઈ તાલુકાની નવા બાંડવા ગ્રામ પંચાયત કચેરી ખાતે નગરજનો 2 મહિનાથી ખાતા હતા ધર્મના ધક્કા. નવા મંડવા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી કે અવરચંદાઈ કે પછી મનસ્વીપણું સ્વજનોને મરણના દાખલા અન્ય કચેરીએ જરૂરી કામ અર્થે સબમિટ કરવાના હોય 2 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા હતા નગરજનો. આખરે કંટાળી અરજદાર સ્વજનો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રીનો ઉધડો લીધો. તલાટી દિવરાસી રવિવારે દોષનો ઠીકરો વીસીને માથે પોડી જણાવ્યું કે નવા પોર્ટલમાં એન્ટ્રી કેવી રીતે પાડવી તેની વીસીને આવડત ન હતી, જેથી વિલંબ થયો. મરણનો દાખલો લેવા ધક્કા ખાઈ રહેલા નગરજનોએ જણાવ્યું કે પંચાયતનો બાકી વેરો ભરશો તો જ દાખલો મળશે તેવું તલાટી દબાણ કરતા હતા. આખરે પ્રશ્ન એ થાય છે કે મરણના દાખલા કાઢવા માટે શું 2 મહિનાનો સમયગાળો તલાટી માટે પર્યાપ્ત ન હતો? જે હોય તે, પરંતુ આ બે જવાબદારી સરકારી અધિકારીઓ સામે તાલુકા જિલ્લા ઉચ્ચ અધિકારીઓએ લાલાક કરે તે જરૂરી છે. આવા કિસ્સાઓ સરકારની ઝડપી અને પારદર્શક વહીવટની છબીના લીરે લીરા ઉડાવી રહ્યા છે. નવું પોર્ટલ બહાર પાડી દઉં, બરોબર. હવે એની અંદર એન્ટ્રી કઈ રીતના કરવી ને એ અમારા વીસીના ખ્યાલ હતો નહીં, એટલે એમના શીખવાનું મતલબ એ ત્યાં ગયા નતા તાલુકા પંચાયતની અંદર. એટલે હું જાતે આવી શીખી અને મેં આ 2 જણના દાખલા તો હાલ કાઢેલા છે ઓલરેડી. અને 2 જણના શું છે કે ભાઈ એમાં નવું જે પોર્ટલ હતું ને એની અંદર 21 દિવસની અંદર નોંધણી થઈ જાય છે, પણ એ થઈ નથી. બરાબર. એના લીધે આ દાખલા ઓનલાઈન કરવાના રહી. બરાબર. બીજું કોઈ કારણ છે નહીં. એટલે કોઈ હા, અને આ તમે જે રાખેલા છે બરાબર, આવડતું નથી તમે એવું કહેવા માંગો છો. એટલે એ લોકો પોર્ટલ બદલાય એટલે એમને શીખતા થોડો ટાઈમ લાગે ને. બરાબર બરાબર. ચાલો ઓકે. તમારી આજરોજ અમે મરણના દાખલા માટે તલાટી સાહેબ પાસે ગયા હતા. આજે 10મા મહિનાનું અમે નોંધાયેલું છે, તો અમે સાહેબ પાસે ગયા મરણના દાખલા લેવા. તો સાહેબ એવું કહે છે કે વેરા ભરી જાઓ. હવે અમારા ફળિયામાં 4 મહિના થયેલા છે ઓલરેડી, તો 4 દાખલા અમને સાહેબ આપતા નથી. અને અમે વેરો 24માં ભરેલો જ છે, તો એ સાહેબ અમને દાખલો આપવા તૈયાર નથી. અને જેનું આ મરી ગયો છે છોકરો નટુભાઈ સુખાભાઈ, તેમનો દાખલો લેવા માટે આવ્યા ત્યાં પોલીસ સ્ટેશનમાંથી અમને તેડું આવ્યું કે વોરંટ આવ્યું એ ભાઈના નામનું કે તમે એમને રજૂઆત કરો. તો અમે સાહેબને કીધું કે સાહેબ એ મરી ગયા છે, તો સાહેબ એવું કીધું કે એમનો મરણ દાખલો આપો. એના માટે અમે મરણ દાખલો માટે આજે 5 દિવસથી સાહેબ પાસે ધક્કા ખાઈએ છીએ. તો સાહેબ કહે છે કે ઓપરેટરને આવડતું નથી, દાખલો કાઢતા ઓપરેટરને આવડતું નથી. હવે 2 મહિનાથી સાહેબ એવું કહેવા કરે છે કે ઓપરેટરને આવડતું નથી, તો ઓપરેટરને રાખવાની જરૂર શી છે? સરપંચ સાહેબ કન જઈએ છે તો સરપંચ એવું કહે છે કે તલાટી મારું માનતો નથી. સભ્યોને ડેપ્યુટી સરપંચ કન જઈએ છે તો ડેપ્યુટી સરપંચને બી એવું કહે છે કે તલાટી સાહેબ અમારું માનતા નથી. તો અમે સાહેબને કીધું કે ના માનતા હોય તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ સાહેબ આવું અમારું કામ કરતા નથી, તો તમે યોગ્ય પગલાં ભરો. કારણ કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારું કોઈ કામ થતું નથી. હવે આજે અમારે જેવા બધા બહુ દાખલાવાળા ત્યાં અંટવાયા છે અને સાહેબને ગામ સભાની રજૂઆત કરી કે સાહેબ આજે કામ સભા છે. તો સાહેબ કે 11 વાગે થઈ ગયા, અમને ગામ જનોને કોઈ જણાવેલું જ નથી અમને.